today we are going to do formation of sentence. એટલે ઇંગ્લિશ લેંગ્વેજ આપણને બોલવી છે. સૌથી મોટી પ્રોબ્લેમ આપણે શું ફેસ કરીએ કે વાક્ય બનાવવાનો કેવી રીતે, રાઈટ? આપણે મોસ્ટલી બધા ગુજરાતી સ્પીકિંગ, અહીંયા બધા ગુજરાતી બોલે છે, ઘરમાં બધાની મધર ટંગ મોસ્ટલી ગુજરાતી હોય, ઓર ઓલમોસ્ટ એટમોસ્ટ હિન્દી હોય કે ભાઈ હિન્દીમાં બોલતા હોય. તો આપણે શું કરીએ, આપણે વાક્ય આપણી મધર ટંગમાં વિચારીએ, રાઈટ? કોઈ પણ વાક્ય બનાવવાનો હોય તો પહેલા આપણી લેંગ્વેજમાં ગુજરાતીમાં વિચારીએ અને પછી એનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરીને બોલીએ કે લખીએ, જે બી આપણે કરવાનું હોય, રાઈટ? તો મોસ્ટલી આ જ આપણે કરીએ. તો અમે સૌથી મોટી મિસ્ટેક આપણે શું કરીએ કે આપણે ગુજરાતીમાં વાક્ય વિચારીને પછી ગુજરાતીનું વર્ડ ટુ વર્ડ એક એક શબ્દ લઈને ટ્રાન્સલેટ કરીએ, રાઈટ? ના, ગુજરાતી એક બીજી લેંગ્વેજ છે, ઇંગ્લિશ એક બીજી લેંગ્વેજ છે. તો જે વાક્ય રચના છે, ફોર્મેશન ઓફ સેન્ટેન્સ, એ બંને અલગ અલગ છે. ઇટ ઇઝ નોટ સેમ. સો આપણો વાક્ય કેમ રોંગ થાય? બીકોઝ આપણે ગુજરાતી વાક્ય લઈને એક એક શબ્દ ટ્રાન્સલેટ કર્યો, તો વાક્ય રચના આપણે ઇંગ્લિશની લીધી જ નહીં, આપણે ગુજરાતીની વાક્ય રચના પ્રમાણે ઇંગ્લિશનો સેન્ટેન્સ બનાવ્યો. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક. એ સૌથી મોટી મિસ્ટેક સ્ટુડન્ટ્સ લોકો કરે છે. એટલે આજે આપણે એ ઇંગ્લિશનું વાક્ય રચના શું છે એ શીખવાના છે, રાઈટ? આપણે એક્ઝામ્પલ પહેલે ગુજરાતીમાં લેશું અને પછી આપણે સમજશું. સો લેટ્સ ટેક વન સિમ્પલ સેન્ટેન્સ. હું પિઝા બનાવું છું, રાઈટ? હવે એક વાક્યના ઘણા બધા પાર્ટ હોય, પણ બેઝિક 3 પાર્ટ શું હોય? કર્તા, ક્રિયા ને વસ્તુ. એટલે કે કર્તા, જેની આપણે વાત કરતા છે, જે ક્રિયા કરી રહ્યું છે, એને ગુજરાતીમાં આપણે કર્તા કહીએ, ઇંગ્લિશમાં એને કહેવાય સબ્જેક્ટ, રાઈટ? પછી જે ઓબ્જેક્ટ એટલે વસ્તુ. હવે ઓબ્જેક્ટ કે વસ્તુનો મિનિંગ અહીંયા એમ નહીં છે કે જેમાં જીવ નથી, કે આ ખુરશી છે, ટેબલ છે, તો એને ઓબ્જેક્ટ નહીં કહેવાય. ગ્રામટિકલી ઓબ્જેક્ટ કે વસ્તુનો અર્થ એ છે જેના પર ક્રિયા થતી છે. ખ્યાલ આવ્યું? ફોર એક્ઝામ્પલ, પપ્પાએ મને તમાચો માર્યો, તો પપ્પાએ ક્રિયા કરી, મને તો પડ્યો, તો મેં શું છું? ઓબ્જેક્ટ. મેં કંઈ નથી કરતી, મારા પર ક્રિયા થઈ. એટલે લિવિંગ થિંગ વસ્તુ પણ હોઈ શકે, નોન લિવિંગ પણ હોઈ શકે, પણ ઓબ્જેક્ટ કોને કહેવાય? જેના પર ક્રિયા થઈ. સો સબ્જેક્ટ હોય કરવા વાળો, ઓબ્જેક્ટ હોય જેના પર થાય છે, અને ક્રિયા હોય જે ક્રિયા સબ્જેક્ટ કરતું છે અને ઓબ્જેક્ટ પર થતી છે. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ, રાઈટ? હવે આપણે જે એક્ઝામ્પલ લીધું, હું પિઝા બનાવું છું, રાઈટ? તો હું શું છે આમાં? સબ્જેક્ટ. સો હું શું છે? સબ્જેક્ટ. પિઝા શું છે? ઓબ્જેક્ટ, વસ્તુ, રાઈટ? પિઝા કઈ નથી કરતું ને, એને બનાવવામાં આવતું છે. એન્ડ બનાવું છું, એ શું છે? વર્બ. સો ગુજરાતીની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ, રાઈટ? હવે આનું મેં ટ્રાન્સલેટ કરું, જેવું આપણે નોર્મલી કરીએ કે ગુજરાતીમાં વિચારીને ઇંગ્લિશમાં લખીએ, રાઈટ? આઈ પિઝા મેક. આઈ પિઝા મેક, રાઈટ? રાઈટ છે સેન્ટેન્સ? રોંગ છે. તો આ વાક્ય તો નાનો અમથો છે, એટલે આપણને ખબર પડી કે આ વાક્ય રોંગ છે. પછી મોટો વાક્ય હોય તો હવે આપણે ગોટાળો કરી દઈએ, રાઈટ? સો રાઈટ સેન્ટેન્સ શું છે ઇંગ્લિશમાં? I make pizza. શું આવ્યું પહેલે? સબ્જેક્ટ. પછી શું આવ્યું? પછી શું આવ્યું? સો ઇંગ્લિશનું સેન્ટેન્સ ફોર્મેશન શું છે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. કરતા પછી ડાયરેક્ટ ક્રિયા લગાવવાની છે. ગુજરાતીમાં ક્રિયા કાં છે? લાસ્ટમાં. ઇંગ્લિશમાં કાં છે? વર્બ, સબ્જેક્ટ પછી ડાયરેક્ટ ક્રિયા છે. ખ્યાલ આવ્યું? એટલે સૌથી મોટી ભૂલ આપણી કે ગુજરાતીની વાક્ય રચના એકદમ અલગ છે, ઇંગ્લિશની વાક્ય રચના
એકદમ અલગ છે. હવે આ નાનો સેન્ટેન્સ છે, હવે એમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આવી. કઈ બીજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કે હું દર રવિવારે પિઝા બનાવું છું. તો ઇંગ્લિશમાં શું બોલીશ? આઈ મેક પિઝા ઓન સન્ડે અથવા એવરી સન્ડે, બંને રાઈટ છે. આ શું થઈ ગઈ? અધર ઇન્ફોર્મેશન. આઈ મેક પિઝા ઓન સન્ડે. મેં દર રવિવારે પિઝા બનાવું છું. હવે જુઓ ગુજરાતીનો વાક્ય શું આવ્યો? હું દર રવિવાર અહીંયા આવ્યું. રાઈટ? સો આ શું થઈ ગયું? અધર ઇન્ફોર્મેશન આપણે વચ્ચે નાખી, હું પછી નાખી. રાઈટ? પણ આપણે ઇંગ્લિશમાં શું કર્યું? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ જ રાખ્યું અને લાસ્ટમાં ઇન્ફોર્મેશન રાખી. તો હવે આ શું છે કે આઈ ફીલ ગુજરાતીની વાક્ય રચના વધારે કોમ્પ્લિકેટેડ છે, બીકોઝ આપણે વચ્ચે સેન્ટેન્સમાં વચ્ચે જેમ જેમ ઇન્ફોર્મેશન આવે સેન્ટેન્સમાં વચ્ચે મૂકશું. રાઈટ? હું 8 વાગે પિઝા બનાવીશ, તો 8 વાગે પણ અહીંયા જ આવશે, ટાઈમ લીધો. રાઈટ? પિઝા બનાવીશ. હું મારા મિત્રના ઘરે પિઝા બનાવીશ, તો આ જગાની આપણે વાત કરી, તો આ પણ અહીંયા જ આવ્યું. પણ ઇંગ્લિશમાં શું કરશું? આઈ મેક પિઝા ઓન સન્ડે. I make pizza at 8. I will make pizza at 8 o'clock. I will make pizza at my friend's place. Extra information ક્યાં આવી? લાસ્ટમાં આવી. રાઈટ? એટલે ઇંગ્લિશમાં આપણે વાક્ય રચના આ જ રાખવાની છે. સબ્જેક્ટ પછી વર્બ લગાવવાનું છે, પછી ઓબ્જેક્ટ લગાવવાનું છે, અને એના સિવાય કોઈ બી ઇન્ફોર્મેશન હોય, જગા હોય, કોઈનું ઘર હોય, કોઈ બીજી ક્રિયા હોય એની સાથે, બધું આપણે એના પછી લગાવવાનું છે. રાઈટ? હવે આપણે આ સિમ્પલ સેન્ટેન્સ લાગે એટલે આપણને થોડું ઈઝી લાગે અન્ડરસ્ટેન્ડ કરવામાં. સમટાઈમ્સ આપણે બહુ લાંબા લાંબા વાક્ય વાંચીએ અને આપણને થાય કે હવે આ તો વાક્ય રચના ચેન્જ થઈ ગઈ. તો વાક્ય રચના ક્યારે ચેન્જ નહીં થાય. ઘણીવાર શું થાય, નવ આ ટેન્સીસના હિસાબે વર્બ્સના વર્ડ્સ વધી જાય, ઓર સમટાઈમ્સ સબ્જેક્ટના વર્ડ્સ વધારે હોય. ફોર એક્ઝામ્પલ, હું કહું છું કે મારો ભાઈ કાલે ઇંગ્લિશ શીખી રહ્યો હતો. રાઈટ? તો વોટ વિલ આઈ રાઇટ? માય બ્રધર was learning English yesterday. આ લાંબો વાક્ય દેખાય આપણાને. રાઈટ? તો લાંબો વાક્ય હોય, આટલું બધું ગુજરાતીમાં આપણે બોલી જાય, પછી આપણે વિચારે હવે ઇંગ્લિશમાં કઈ રીતે સમજવું કે મારો ભાઈ ગઈકાલે ઇંગ્લિશ શીખી રહ્યો હતો. અગેન આપણે એ જ વિચારવાનું છે ગુજરાતીમાં કે સબ્જેક્ટ શું છે? મારો ભાઈ. તો સબ્જેક્ટ નોટ નેસેસરી કે એક જ હોય, 2 વર્ડ્સ, 3 વર્ડ્સ, 4 વર્ડ્સ પણ હોઈ શકે. માય બ્રધર એ જ સબ્જેક્ટ છે. વોઝ લર્નિંગ, હવે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે 2 વર્બ્સ આવ્યા. જે આપણે ટેન્સીસ કરશું એમાં શીખી જશું કે વર્બ્સ કઈ રીતે યુઝ કરવાના છે. શું શીખતો છે? ઇંગ્લિશ. અને ક્યારે? એટલે એ લાસ્ટમાં આપણે અધર ઇન્ફોર્મેશનમાં લગાવ્યું. નાવ આનાથી કોમ્પ્લિકેટેડ હોય કે મારી કાકીના ભાઈનો છોકરો કાલે મુંબઈ જશે. રાઈટ? તો વોટ વિલ આઈ રાઇટ? હવે આમાં સબ્જેક્ટ શું છે? કોણ જતો છે? મારી કાકીના ભાઈનો છોકરો. જો આ 4 શબ્દ છે, પણ આ શું છે? સબ્જેક્ટ જ છે. રાઈટ? કે શું કરી રહ્યો હશે? મુંબઈ જઈ રહ્યો હશે. મુંબઈ જશે, સોરી, વિલ ગો. ક્યાં? ટુ મુંબઈ. આવતીકાલે, ટુમોરો. તો સ્ટુડન્ટ શું મિસ્ટેક કરે છે? વાક્ય સાંભળે, વાક્યનો પહેલો શબ્દ સબ્જેક્ટ એ માની લે, બીકોઝ ગુજરાતીમાં બી પહેલો શબ્દ પહેલું જે છે તે સબ્જેક્ટ છે અને ઇંગ્લિશમાં બી સબ્જેક્ટ છે. એટલે સ્ટુડન્ટ્સ એમ સમજે કે ભાઈ પહેલો શબ્દ સબ્જેક્ટ હોય. નોટ નેસેસરી. મારી કાકી કીધું એટલે કાકી જ સબ્જેક્ટ છે એવું નથી. મારી કાકીના ભાઈનો છોકરો સબ્જેક્ટ છે. જે ક્રિયા કરે છે એ સબ્જેક્ટ છે. એટલે આ આખું સબ્જેક્ટ બની ગયું. રાઈટ? જશે તો વિલ ગો. ગુજરાતીમાં એક જ શબ્દ આવ્યો જશે, પણ ઇંગ્લિશમાં 2 શબ્દ આવ્યા વિલ ગો ક્રિયા દર્શાવવા માટે. રાઈટ?
ઓબ્જેક્ટ બતાવવા માટે આપણે બે શબ્દો યુઝ કરવા કે ટુ મુંબઈ. મુંબઈ એ ગુજરાતીમાં અગેન એક વર્ડ છે, ઇંગ્લિશમાં પ્રેપોઝિશન આવ્યું, પછી ઓબ્જેક્ટ આવ્યું અને પછી આવતીકાલે. સો વોટ ઇઝ ઇટ બેઝિક? આ એક શબ્દ હોય, ત્રણ શબ્દ હોય કે બે શબ્દ હોય, બધા સબ્જેક્ટ જ છે. સેમ હિયર, આ વર્બ જ છે અને આ ઓબ્જેક્ટ જ રહેશે અને આ બધી અધર ઇન્ફોર્મેશન. એટલે ફોર્મેશન ઇંગ્લિશનું એ જ છે. શબ્દો વધી શકે એકથી વધારે, એટલે જ્યારે પણ આપણે વાક્ય બનાવીએ આપણે આ ફોર્મેટ ફોલો કરવાનો છે કે કોણ કરતા છે, ક્રિયા કોણ કરી રહ્યું છે. એના પછી એક શબ્દમાં હોય આપણો સબ્જેક્ટ, બેમાં હોય કે ચારમાં હોય, આપણે એ સબ્જેક્ટ પહેલે ગોઠવવાનું. પછી ક્રિયા જે આપણે ટેન્સીસમાં શીખશું કે ક્રિયા કઈ છે, ચાલુ છે, કરી દીધી છે, કયા કાળમાં છે, એ હિસાબે કોઈ વાર ખાલી વર્બ હોય, કોઈ વાર હેલ્પિંગ વર્બ સાથે વર્બ હોય, તો એ આપણે મૂકવાની છે. પછી આપણે ઓબ્જેક્ટ મૂકવાનું છે અને એના સિવાયની બધી માહિતી લાસ્ટમાં. સમય ઘણીવાર આપણે આગળ પણ લગાવી શકીએ કે કાલે આપણે કહીએ ને આજે હું જવાનો છું, ટુડે આઈ એમ ગોઈંગ ટુ ગો. બટ આઈ ટેલ ઓલ ધ સ્ટુડન્ટ્સ કે આપણે અવોઇડ કરીએ, આપણે સબ્જેક્ટથી જ વાક્ય સ્ટાર્ટ કરીએ, બધું લાસ્ટમાં જ મૂકીએ. બિકોઝ ઘણીવાર આપણે સમય પહેલે લગાવી દઈએ તો સ્ટુડન્ટ સબ્જેક્ટ જ ભૂલી જાય, ડાયરેક્ટ ટુડેને જ સબ્જેક્ટ સમજીને વર્બ લગાવી દે. એટલે હંમેશા પહેલે સબ્જેક્ટ શોધો, સબ્જેક્ટ પછી વર્બ શોધો, વર્બ પછી ઓબ્જેક્ટ શોધો અને પછી ઇન્ફોર્મેશન બીજી કઈ હોય તો એ એડ કરો, નહીં હોય તો આપણું વાક્ય પતી ગયું. ખ્યાલ આવ્યું? સો ફર્સ્ટ થિંગ વી હેવ ટુ ડુ ઇઝ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નહીં કરવાનું. ગુજરાતી આપણા માઇન્ડમાં ગુજરાતી જ આવવાનું, દેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ એ ગુજરાતીમાંથી આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધીને ગોઠવવાનો છે. આપણે ઇંગ્લિશની વાક્ય રચનાના હિસાબે વાક્યને બનાવવાનું છે. ખ્યાલ આવ્યું? ઓકે, યા બેટ ટુ ટ્રાન્સલેટ નહીં કરવાનું, બેસીને નહીં કરવાનું. યા તો બેટ ટુ વર્ડ એક એક શબ્દ પ્રમાણે ટ્રાન્સલેટ નથી કરવાનું.